રાજકોટના 150 રિંગ રોડ ફોર્ચ્યુન હોટલથી નજીક મોટા પાર્કિંગ વાળો લિફ્ટ વાળો 4 BHK લક્ઝરીઝ બંગલો જોઈએ છે તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી જાય। જ્યારે આપ પ્રોપર્ટીની ઇન્ક્વાયરી કરો છો તો એક પ્રોપર્ટી નંબર આપેલા છે, તો તેનાથી ઇન્ક્વાયરી કરશો તો જેથી અમે ડિટેલ્સ આપને સરળતાથી આપી શકીએ। જે બંગલો આવેલો છે રાજકોટના 150 રિંગ રોડ ફોર્ચ્યુન હોટલ નજીક આ બંગલો આવેલો છે। તેમાં તમને 100 વાર જગ્યા મળવાની છે ને અંદાજે 15નો ફ્રન્ટ વાળવાનો છે। તેમાં પીઓપી લાઇટ્સ કલર ટોટલી બિલ્ડર આપે છે અને સાથે આ મિની બંગલામાં તમને લિફ્ટ પણ મળવાની છે। તો ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરશું। તો આવી ગયા છે આપણે પ્રોપર્ટીના લોકેશનમાં। રોડ જોઈ શકો છો, બે સાઈડથી તમને ઓપન રોડ મળી જવાનો છે। અને એલિવેશનની વાત કરીએ તો એલિવેશન તમે વિડીયોમાં જોઈ શકો છો કે મોડર્ન એલિવેશન બિલ્ડર આપે છે। સાથે જે ફેસિંગ કહેવાય તો એ નોર્થ ફેસિંગ ઉત્તર જે મોઢાનું મકાન કહેવાય તો આ તમને એ મળવાનું છે। વાત કરીએ પાર્કિંગની તો જે સ્પેસ છે મોટી છે, કાર છે એ આપણી અંદર આરામથી પાર્ક થઈ શકશે। મોટી સાઇઝમાં તમને અંદર પાર્કિંગ મળી જાય છે। જે બોરિંગનું પ્રોવિઝન છે એ બિલ્ડર બોર કરીને આપે છે। પાણી એરિયામાં સારામાં સારું છે। સાથે જ જે પાર્કિંગ એરિયામાં તમને અહીંયા વોશ એરિયા મળી જવાનો છે અને એક કોમન ટોયલેટ તો એ તમને પાર્કિંગમાં જ અવેલેબલ છે। સાથે જ વાત કરીએ તો પાર્કિંગ એરિયાની સાઇઝ મોટી છે અને અહીંયા લિફ્ટનો પેસેજ આવે છે। તો પેસેજ એરિયામાં અહીંયા બિલ્ડર પીઓપી પણ સાથે આપે છે। અને લિફ્ટની તમને વાત કરી કે જે 100 વારની જગ્યામાં જે બિલ્ડરે લિફ્ટ બેસાડેલી છે તો બહુ ઓછા પ્રોજેક્ટ હોય છે, તો આમાં તમને આ લિફ્ટ પણ સાથે મળવાની છે। અને પાર્કિંગમાં જે એક બેડરૂમ છે એ બી તમને દેખાડીશ। તો આવી જાઓ આપણે પાર્કિંગના બેડરૂમમાં। તો પ્રોપર જે કહેવાય પ્લાનિંગ આપેલું છે, બેડરૂમ સાથે કિચન આપેલું છે। તો કદાચ તમારે આ પ્રોપર્ટી નીચેની રેન્ટમાં દેવી છે અથવા અલગ કોઈને કિચન કરવું છે તો પાર્કિંગ એરિયામાં કરી શકો છો, અથવા આપણા ફંક્શનમાં કિચન તરીકે યુઝ કરવું છે તો કરી શકો છો। તો કિચન બી જોઈ શકો છો, સારી એવી સાઇઝ આમાં તમને કિચન મળી જાય છે। અને ઉપરની સાઈડ સેલ્ફ મારેલા છે, તો તમે એને ફર્નિશ કરી અને પેક કરી શકો છો। સાથે જ તમને આમાં એક વોશ એરિયા પણ મળવાનો છે, તો આ વોશ એરિયાનું પ્રોવિઝન થઈ જશે તમારું। અને બેડરૂમમાં સાથે તમને અટેચ ટોયલેટ બાથરૂમ, તો એ બી મોટી સાઇઝનું તમને આમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે। પાર્કિંગ એરિયામાં બી તમને દેખાડીશ પીઓપી લાઇટ્સ ને કલર। તો પાર્કિંગ એરિયાના બેડરૂમમાં બી પીઓપી લાઇટ્સ કલર બિલ્ડરે આપેલી છે। તો હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું, તો ચાલો મારી સાથે। આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર। તો ફર્સ્ટ ફ્લોરમાં મોટી સાઇઝમાં તમને બાલ્કની મળી જાય છે અને જે રેલિંગ છે એસએસ ને ટફન ગ્લાસની રેલિંગ પણ આમાં તમને મળી જવાની છે। તો સાઇઝ બાલ્કનીની ઘણી મોટી છે। મેન ડોરની વાત કરીએ તો મેન ડોર તમને નોર્થ ફેસિંગ એટલે આપણે જે ઉત્તર મોઢું કહીએ તો એનું આ મેન ડોર આવેલું છે। અને જે આપણે મેન ગેટ છે તે પણ ઉત્તર મોઢામાં જ પડે છે। આ મેન ગેટ તમે જોઈ શકો છો। તો આવી ગયા છીએ આપણે લિવિંગ એરિયામાં। તો મોટી સાઇઝમાં વિશાળ સાઇઝમાં તમને લિવિંગ એરિયા મળી જાય છે। આ બાજુ તમે સિટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો। બેક સાઈડ છે તો એમાં તમને વોલપેપર બિલ્ડર ઓલરેડી આપી દીધેલું છે। સાથે જ એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો મળી જાય છે। અને આમાં બી પીઓપી લાઇટ્સ ને કલર તમને લિવિંગ એરિયામાં બી ટોટલી કમ્પ્લીટ મળવાનું છે। તો સિટિંગ અરેન્જમેન્ટ ખૂબ સારું થઈ શકે છે। સાથે જ એક્ઝેક્ટ તેની સામે અહીંયા ટીવી યુનિટનું પ્રોવિઝન છે। તો અહીંયા તમે ટીવી યુનિટનું મોટી સાઇઝમાં જે ટીવી યુનિટ કરવું છે, મોટી સ્ક્રીન લગાડી છે તો તે તમે લગાડી શકો છો। ત્યાંથી જ આ થઈ જશે તમારી ડાઇનિંગ સ્પેસ। તો 6 સીટર આરામથી તમારી ડાઇનિંગ સ્પેસ આમાં આવી જશે। અને અહીંયા જ તમને મળી જાય છે વોશ બેસિંગ, ટેબલ ટોપ વોશ બેસિંગ અને સાઈડમાં સ્ટોરેજ એરિયા બી તમને સાથે મળી જાય છે। કિચનની વાત કરીએ તો આમાં કિચન ખૂબ મોટી સાઇઝમાં કિચન મળી જાય છે। સૌથી પહેલાં તમને અહીંયા ફર્સ્ટમાં સર્વિસ ટેબલ મળી જાય છે। જે પ્લેટફોર્મ જોઈ શકો છો એલ શેપનું તમને પ્લેટફોર્મ મોટી સાઇઝમાં મળી જવાનું છે। વિન્ડો વિથ મોસ્કીટો નેટ મળી જાય છે। અહીંયા જે આપણે પાણી માટેનું માટલું નહીં રાખીએ તો એની માટેનો અલગથી સ્પેસ અને ઓટો બનાવેલો છે। મોટી સાઇઝમાં તમને સિંક મળી જાય છે। સાથે જ આરોના પોઈન્ટ્સ મળવાના છે અને ચીમની માટેનું જે પાઇપિંગનું પ્રોવિઝન છે તે બી બિલ્ડરે આપેલું છે। કિચનની એક્ઝેક્ટ બેક સાઈડ મોટી સાઇઝમાં તમને સેલ્ફ મળી જાય છે। તો સ્ટોરેજ તમે જુઓ તો આમાં અનલિમિટેડ જેવું સ્ટોરેજ છે કે ઘણું તમે મોટું સ્ટોરેજ કરી શકો છો। અને સર્વિસ પ્લેટફોર્મ એની બી તમે લેન્થ જોઈ શકો છો। મોટી સાઇઝમાં તમને પ્લેટફોર્મની લેન્થ મળી જાય છે। બીજું જ એનાથી જ નજીકમાં અહીંયા ફ્રીજ માટેનું બી પ્રોવિઝન જે કહેવાય કે ઓટો એનો બનાવીને બિલ્ડર આપે છે અને ત્યાં જ એના પોઈન્ટ્સ આપી દીધા છે। અને સ્ટોરેજ તો હજી જે સ્ટોરેજની સ્પેસ તો અલગથી તમને મળવાની છે। તો આ થઈ જશે તમારી સ્ટોરેજની સ્પેસ।
અને વોશ એરિયામાં જવા માટે અહીંથી જ કિચનથી જ કનેક્ટેડ આ તમારું વોશ એરિયા થઈ જશે. અહીંયા તમને ટેબલ ટોપ બેસિંગ બી મળી જવાની છે અને વોશિંગ મશીનના પોઈન્ટ્સ છે, ઇલેક્ટ્રિક પોઈન્ટ છે એ બી તમને આમાં અવેલેબલ છે, મળી જાય છે. સાથે જ ઉપરની સાઈડ સેલ્ફ બી આપેલો છે અને અહીંયા મળી જાય છે તમને એક ટોયલેટ મળી જવાનું છે. તો એ જે બહારની સાઈડે તમને એક અટેચ ટોયલેટ પણ સાથે મળી જવાનું છે. લિવિંગ એરિયા આપણે ફર્સ્ટ ફ્લોરનું જોયું, કિચન જોયું, જે સ્ટોરેજ એરિયા છે અને જે કનેક્ટિવિટી છે તો એ લિફ્ટની તમને અહીંયા કનેક્ટિવિટી પણ મળી જવાની છે. તો ચાલો આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. તો સેકન્ડ ફ્લોરનો પેસેજ એરિયા છે અને આમાં જ તમને સાથે અહીંયા સ્ટોરેજ અથવા પૂજા માટેનું આપણે પ્રાયોજન કરવું છે તો તે તમે કરી શકો છો. અને વાત કરીએ બેડરૂમની, તો આ છે તમારો માસ્ટર બેડરૂમ જે સેકન્ડ ફ્લોર ઉપર તમને મળવાનો છે. મોટી સાઇઝમાં બેડરૂમ મળવાનો છે. જે વોલ છે એમાં બી તમને એક સાઈડ વોલપેપર લગાડેલું છે તો એ બી જોઈ શકો છો, એકદમ એટ્રેક્ટિવ વોલપેપર મળવાનો છે. સાથે જ આમાં બેડરૂમમાં બી પીઓપી લાઇટ્સ ને કલર બિલ્ડર ઓલરેડી આપે છે. એર સર્ક્યુલેશન માટે અહીંયા તમને વિન્ડો મળી જવાની છે. અને એક્ઝેક્ટ બેડની ઓપોઝિટ તો તમે જે કબોર્ડની સાઇઝ જોઈ શકો છો, કિંગ સાઇઝ આપણે આને કહી શકીએ. ટોટલી સેલ્ફ લગાડેલા છે. ખાલી આને તમારે શટર જે કહેવાય કે ફર્નિશ જ કરવાના છે. અને ડ્રેસિંગ ટેબલનું પ્રોવિઝન છે તો તેની બાજુમાં બી તમને મળી જવાનું છે. અને આ છે તમારું અટેચ મોટી સાઇઝનું ટોયલેટ બાથરૂમ. અને આ બેડરૂમમાં બી તમને સિટિંગ એક બાલ્કની મળી જવાની છે, જે રોડ વ્યૂની બાલ્કની મળે છે આપને. જે બેડરૂમમાં વોલપેપર જે તમને સેલ્ફ મળે છે તેમજ આમાં જે ફ્લોરિંગ છે તો ટોટલી વુડન ફ્લોરિંગ આમાં તમને મળવાનું છે. જે રિચનેસ જે આ બંગલાની છે એ આમાં તમે કદાચ લાઈવ જોવા આવશો તો આનાથી બી સરસ ને સારી મજા આવશે. તો આપણે સેકન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ જોયું, ચાલો આપણે સેકન્ડ બેડરૂમ જોશું. તો જે સેકન્ડ ફ્લોર ઉપર તમને મોટી સ્પેસ મળી જાય છે. આમાં સ્ટોરેજ કરવું છે અથવા પૂજા રૂમ તરીકે યુઝ કરવું છે અથવા નાનું સ્ટડી ટેબલ તરીકે યુઝ કરવું છે તો સ્પેસ મોટી છે. તમે અલગ અલગ રીતે તમારા પ્લાનિંગ પ્રમાણે પ્રોવિઝન કરી શકો છો. અને સેકન્ડ ફ્લોરમાં લિફ્ટની કનેક્ટિવિટી અહીંયા તમને મળી જવાની છે. આવી ગયા છે આપણે સેકન્ડ બેડરૂમમાં. તો આની સાઇઝ બી ઘણી મોટી મળવાની છે. તો જોઈ શકો છો મોટી સાઇઝમાં બેડરૂમ છે. સાથે આમાં બી તમને જે વોલપેપર છે તો આમાં બી સાથે વોલપેપર મળવાનું છે. આમાં બી દેખાડીશ તમને પીઓપી લાઇટ્સ ને કલર. તો આમાં બી એટ્રેક્ટિવ તમને પીઓપી લાઇટ્સ ને કલર મળી જાય છે. અને એક્ઝેક્ટ બેડની સામે તમને મોટી સાઇઝમાં સેલ્ફ છે. તો આમાં બી તમે કિંગ સાઇઝ આપણે કહી શકીએ, આ બી મોટી સાઇઝમાં કબોર્ડ બનશે. અને ટોટલી પ્લાનિંગથી જે બોક્સિસ બિલ્ડરે કરેલા છે, ઉપરની સાઈડ સ્ટોરેજ કરવું છે તે પણ તમે કરી શકો છો. અને આ બેડરૂમમાં બી તમને વુડન ફ્લોરિંગ છે એ સાથે મળવાનું છે. અને ડ્રેસિંગ માટેનું પ્રોવિઝન આમાં બી સેમ છે કે અહીંયા તમને સાઈડમાં ડ્રેસિંગ માટેનું પ્રોવિઝન મળી જાય છે. અને આમાં બી મોટી સાઇઝમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. અને જે સેકન્ડ બેડરૂમમાં બી મોટી સાઇઝમાં તમને સિટિંગ બાલ્કની મળી જાય છે. તો અહીંયા કદાચ ગાર્ડનિંગ નાનું કરવું છે અથવા પ્લાન્ટ્સને રાખવા છે તો આમાં તમે રાખી શકો છો. છીએ થર્ડ ફ્લોર ટોપ ફ્લોર ઉપર. તો આ ટોપ ફ્લોરનો પેસેજ એરિયા છે અને અહીંયા બી આપને એક બેડરૂમ મળવાનો છે. તો માસ્ટર બેડરૂમ, ફોર્થ બેડરૂમ બી તમને માસ્ટર બેડરૂમ મળવાનો છે. આ બી ઘણી મોટી સાઇઝમાં તમને બેડરૂમ છે. અહીંયા એર સર્ક્યુલેશન માટે વિન્ડો અને ટોટલી વિન્ડોઝમાં મોસ્કિટો નેટ બિલ્ડરે લગાડેલી છે. સાથે જ પીઓપી લાઇટ્સ ને કલર એ પણ તમે જોઈ શકો છો. પીઓપી લાઇટ્સ ને કલર તમે જોઈ શકો છો. અને આમાં બી તમને મોટી સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. અને આ છે તમારી સિટિંગ બાલ્કની, જે રોડ વ્યૂમાં આપણે ફ્રન્ટ વ્યૂમાં તમને બાલ્કની મળવાની છે. તો થર્ડ ફ્લોરમાં બી તમને સ્ટોરેજ માટેની સ્પેસ મળી જવાની છે. તો આ તમારી સ્ટોરેજની સ્પેસ થઈ જશે. અને થર્ડ ફ્લોર સુધી તમારે લિફ્ટની કનેક્ટિવિટી મળે છે. તો આ તમારી લિફ્ટની કનેક્ટિવિટી છે. અને બેક સાઈડ જે ટેરેસ મળવાની છે એ બી તમને વ્યૂ દેખાડી દો. તો આ બેક સાઈડની ટેરેસ છે. એમાં પ્લાન્ટ્સ, ગઝેબો, હિંચકો, ઝૂલો તમારે રાખવો છે રાખી શકો છો. અને જે હજી નાની ટેરેસ ઉપર જવા માટે તો બિલ્ડરે ઓલરેડી સ્ટેરકેસ સીડીનું પ્રોવિઝન આપેલું છે. તો રાજકોટના 150 રિંગ રોડ મવડીથી નજીક બી કહી શકે, ફોર્ચ્યુન હોટલથી નજીક બી કહી શકે, જે 100 વારમાં
જે કહેવાય ને વેલ પ્લાનિંગ સાથે લિફ્ટવાળો બંગલો તમને મળવાનો છે. તો બંગલો સારો લાગ્યો, વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.